હાલો મિત્રો, કેમ છો? અમારે ત્યાં ઉત્તરાયણમાં જો કેવો માહોલ જામેલ છે. અને આ છે અમારા કિશનભાઈ અને એના વાઈફ. એના ટેરેસ ઉપર જ અમે ઉત્તરાયણ મનાવીએ છીએ, કેમ કે અમારે ટેરેસ નથી, અમારે તો છાપરું. જોઈ લો આજે કાળુભાઈની સ્ત્રી વિશ્વાબેન અહીંયા આગળ ફોટા પાડે છે. બેન આ છે અમારા અમદાવાદની મોજ. બેન બેસી છે. જોઈ રહ્યા છો મિત્રો, કિશનભાઈ પતંગ ચડાવે છે. જો અમદાવાદની મોજ. કાળુભાઈ બેસ્યા છે, વિશ્વાબેન પણ છે. અમદાવાદની મોજ છે મિત્રો. જે હોય તમે કમેન્ટમાં જણાવજો કેવું લાગ્યો અમારો ઉત્તરાયણનો આ વિડીયો. જો માનવ પણ નીચે બેસી ગયા છે. તમે ભાઈ કેમ પતંગ ચડાવતા નથી? એ સાઈડ આમ ભાગી ગયો, પાછો આવ્યો તો પાછો મોટું કેમેરાની સામે લાવતો નથી. તો કમલેશભાઈ સુમેશરા ડાબી છે બાજારમાં. જો કાળુભાઈ સુંદર માંગે છે. જો વ્યવસાય પાર ત્યાંથી ચોખ્ખું ક્લિયર દેખાય છે. આજે અમારો બાબુ એ બહુ જ નસીબ રહ્યો, મારી પાસે આવી જશે અને મને બધું પત્તા લઈ લીધો. ગુગીબેન ભૂંગળું વગાડે છે અને આ ત્રણે શું કરે છે સમજાતું નથી. જોઈ લો. જીલબેન પણ વિચાર કરે છે. પગ બાજુનો પવન છે. આ એક નાનો ટેણીઓ છે. ભાઈ શું કરે છે? અગ્નિબેન પતંગ ચડાવે છે. જોઈ લો નજારો જોઈ લો. સુખનગર વાસણા અમદાવાદ. વિશ્વાબેન શેરડીના ખાખા કરે છે. જીનુભાઈ પતંગ હાથમાં લઈ લીધું છે અને બંનેના ત્યાં પેચા થઈ ગયા છે. અગ્નિબેન પણ પતંગ ચડાવે છે અને જીનું પણ પતંગ ચડાવે છે. અને આ બંને શેરડીના વિચાર નીચેના આકાશમાં એટલા પતંગ ચડાવે છે. જો વ્યવસાય પાસ ચોખ્ખું જ દેખાય. પણ મજા આવી ગઈ છે વાતું કરવાની. વાતું કરે છે ત્રણે તૈયાર થઈ ગયું છે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવા માટે. જો બાય મિત્રો.